हाथ पकड़ लो हाथ पकड़ो સાહેબ ઓ ખાલી પેલા વિડિયો આપી દો મુદ્દા પાડના ના 2 મિનિટની અત્યારે પછી ભૂલી જશો તો તમે નંબર સેવ કરો. બે આરોપીઓની ધરપકડ થઈ છે અને કુલ 4 આરોપીઓ પકડાયા છે. બ્લડ બેંક સાથે તે લોકો સપ્લાય કરતા હતા, ઇલીગલ પ્લાઝમાની એરપોર્ટ સપ્લાય કરતા હતા. આ પેકેટ કેવી રીતે ક્યાંથી કોણ ઓપરેટ કરતું? અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બે લોકોની ધરપકડ, ટોટલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાં જે દિનેશ ચૌધરી અને મોહન ગાયકવાડ બે મુખ્ય એ જે નકલી પ્લાઝમા બનાવવાનો જે રેકેટ હતા એના સૂત્રધાર હતા. और अहमदाबाद ग्राम्य एसओजी ने थोड़ा वक्त पहली बातમાં મળી હતી કે એક કોઈ માણસ છે અહીંયા ચાંગોદર બાજુ એક નકલી બ્લડ બેંક ચલાવતો હોય और ત્યાં અમારી ટીમ પહોંચીને રેડ કરી હતી. તો ત્યાંથી ઘણા બધા એવું લિક્વિડ મટીરિયલ મળ્યો હતો જે સસ્પેક્ટેડ આજે પ્લાઝમા નકલી પ્લાઝમા જેવો હતો. और પછી એફએસએલની તમામની ટીમો બોલાવીને ત્યાં ચેક કરાવ્યો હતો. તો આ આખો રેકેટ ત્યાંથી ખબર પડી હતી. આ જે રેકેટ જે ચાલતો હતો, આ રેકેટમાં જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા. અને એ જે ત્યાંથી જે ઓરિજિનલ જે પ્લાઝમા જે કાઢતા હતા એ ઓરિજિનલ પ્લાઝમા ફરીથી બ્લડ બેંકમાં સપ્લાય કરતા હતા. આ આખા પ્રોસેસમાં ખરેખર મતલબ આખો જે મેટર હતો બહુ જીવલેણ એનો જે આરોપ જીવલેણ એમનો કામ કરેલું છે. એ તમામ મુદ્દામાં જે પ્લાઝમામાં એક તો ઓરિજિનલ પ્લાઝમાને નકલી પ્લાઝમાથી રિપ્લેસ